મિત્રો, ડોક્ટર પ્રતિશા ભટ્ટ કામ કિડ્સ નામે પોતાની ફર્મ ચલાવે છે, જેમાં તેઓ માતા પિતા અને બાળકો સાથેના સંબંધોમાં આવતા પડકારોને સમજવામાં મદદ કરે છે. તેમના અનુભવોની વાતો આપણે અગાઉના એક એપિસોડમાં સાંભળી, પરંતુ આ વિષયોમાં તેમનું વાંચન અને જ્ઞાન એટલું વિશાળ છે કે તેમની સાથે વાતો કરવાનું મન રોકી જ ન શકાય. આજના એપિસોડમાં આપણે તેમની સાથે એક પુસ્તક વિશે વાત કરવાના છીએ. પુસ્તકનું નામ છે ટાઇની એક્સપેરિમેન્ટ્સ, એટલે કે નાના પ્રયોગો, જેના લેખક છે એન લોર લા કફ. કેવા નાના પ્રયોગોની વાત છે આ પુસ્તકમાં? જવાબ જાણવા એપિસોડને છેક સુધી સાંભળતા રહેજો. હેલો મિત્રો, હું છું સોનલ ને મારી વાત પોડકાસ્ટમાં આપ સૌનું સ્વાગત કરું છું. અને આપણે સૌ સાથે મળીને ડોક્ટર પ્રતિશા ભટ્ટને ફરી એકવાર મારી વાતમાં આવકારીએ. ખૂબ દિલથી પ્રતિશા, આપનું સ્વાગત છે. Thank you so much for inviting me. પ્રતિશા, ટાઇની એક્સપેરિમેન્ટ વિશે જ્યારે તમે બુક્સ એન્ડ બ્લિસ ક્લબમાં વાત કરેલી ત્યારે મને તે ખૂબ જ ગમેલી અને ગમતાનો ગુલાલ કરવા આજે મારી વાતમાં તે પુસ્તક વિશે વાતો કરીશું. મને આપને એ પૂછવાનું ગમશે કે આપને આ પુસ્તક વાંચવાની પ્રેરણા ક્યાંથી મળી અને આ પુસ્તકમાં એવું શું હતું જે તમને સ્પર્શી ગયું? એક દિવસ હું મારી બેન સાથે જર્નીમાં જતી હતી, ત્યારે રસ્તામાં વાંચવા માટે તેણે એક બુક લીધી હતી. એ બુક હતી ટાઇની એક્સપેરિમેન્ટ્સ. ઓકે. મેં તેને પૂછ્યું કે આ બુક કેવી રીતે લીધી, તો તેણે કહ્યું કે મારા બનેવીએ ઇકોનોમિક ટાઈમ્સમાં રિવ્યુ વાંચી અને ગમ્યો એટલે બુક મંગાવી હતી. રસ્તામાં મેં બુકમાં નજર ફેરવી. ન્યુરોસાયન્સની બુક હતી એન્ડ ન્યુરોસાયન્ટિસ્ટ છે. ન્યુરોસાયન્સમાં આજે ખૂબ જ ડેવલપમેન્ટ્સ થાય છે અને મને તેમાં ખૂબ જ રસ પડે છે. તેથી મેં થોડી વાંચી, ખૂબ ગમતા પછી મેં બોરો કરી અને પછી લાગ્યું કે આ તો લાઈફ ટાઈમ રેફરન્સ કરી શકાય તેવી બુક છે, તો ખરીદી પણ લીધી. વાહ, એ તમે તે દિવસે શેર કર્યું ત્યારે જ એવું લાગેલું. તો પ્રતિશા, પુસ્તકના શીર્ષકમાં જ ટાઇની એક્સપેરિમેન્ટ્સ, નાના પ્રયોગો એવો શબ્દ છે. આ નાના પ્રયોગોની વાતથી લેખિકા શું કહેવા માંગે છે? એન બહુ જ નાની હતી ત્યારથી તેના મા બાપે તેને ખૂબ જ મહેનત કરવાની, ભણવાનું અને સારી જોબ મેળવવા ઉપર ખૂબ જ ભાર આપ્યો હતો. તેને ભણવાનું પતાવતા જ ગૂગલમાંથી ઇન્ટરવ્યુ આવે છે અને જોબ મળી જાય છે અને ખૂબ કામ કરવાથી તેનું પ્રમોશન ડિજિટલ હેલ્થ ટીમના ગ્લોબલ હેડ તરીકે થઈ જાય છે. એક દિવસ સવારે તે ઓફિસ જવા માટે તૈયાર થતી હતી ત્યારે તેનો એક હાથ પડઘલ થઈ જાય છે. તે તરત જ હોસ્પિટલ પહોંચે છે. ડોક્ટર્સ કહે છે કે એક બ્લડ ક્લોટ છે જે લંગ્સ તરફ ગમે ત્યારે જઈ શકે છે અને ઇમિડિયેટ સર્જરીની જરૂર છે. એને તરત જ પોતાનો મોબાઈલ લીધો, તેનું કેલેન્ડર ચેક કર્યું કે ક્યારે તેના પ્રોજેક્ટ પતે છે, ક્યારે તેની પાસે ફ્રી ટાઈમ છે અને એ જોઈને સર્જરીની ડેટ નક્કી કરે છે. સર્જરી થઈ જાય છે, તેને સારું પણ થઈ જાય છે, પણ પછી તેને વિચાર આવે છે કે જ્યારે મારી જિંદગી જોખમમાં હતી ત્યારે એવું કયું મારું કામ હતું જેના માટે મેં આવું સિરિયસ સર્જરી ઠેલવી દીધી. આ તેની આંખ ખોલે છે. તે થોડા દિવસમાં રેઝિગ્નેશન આપે છે અને પછી ન્યુરોસાયન્સ ભણવાનું ચાલુ કરે છે. ઓકે. અને એક વસ્તુ તે ચાલુ કરે છે કે રોજ એક આર્ટિકલ લખવાનો, 100 દિવસ સુધી લખવાનો. ઓકે. અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરવાનો. તે 100 ડેઝ સુધી એ આર્ટિકલ લખે છે અને તેમાંથી તેનો આજે ખૂબ જ સક્સેસફુલ બિઝનેસ નેસ્લેબ્સ બની જાય છે. ઓકે. એટલે એક નાની એક્સપેરિમેન્ટમાંથી આવું સરસ પરિણામ જ્યારે એને મળ્યું તો એને થયું કે આ મારે બધા જ માણસો સુધી લઈ જવું જોઈએ. એટલે ટાઇની એટલે પોતે કરેલા જે નાના પ્રયોગો હતા એ પ્રયોગો કેવી રીતે આમ જીવન બદલી શકે છે એની વાત એમણે આ પુસ્તકમાં કરી છે. કે આ જે પુસ્તક છે ટાઇની એક્સપેરિમેન્ટ્સ એટલે કે નાના પ્રયોગો, તો પુસ્તકના મુખપૃષ્ઠ પર જ એક રસપ્રદ વાક્ય લખેલું છે કે હાઉ ટુ લીવ ફ્રીલી ઇન ગોલ ઓબ્સેસ્ડ વર્લ્ડ, એટલે કે લક્ષ્યો પાછળ દોડતી દુનિયામાં મુક્તપણે કેવી રીતે જીવવું.
પ્રતિશા, આ વાક્યથી લેખિકા શું કહેવા માંગે છે? લક્ષ્ય પાછળ આપણે જે દોટ મૂકીએ છીએ તેને લીધે એન કહે છે કે આપણને બર્નઆઉટ થઈ જાય છે. આપણી રિલેશનશિપ્સ ઘરમાં અને ઓફિસમાં, તેના માટે આપણી પાસે બિલકુલ સમય નથી રહેતો. અને લાઇફસ્ટાઇલ ડિઝીઝીસ, ડાયાબિટીસ, હાઈ એન્ડ લો બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ જેવું પણ આજે કેટલું નોર્મલ બની ગયું છે. સાચી વાત છે. એટલે આ જે આપણી લિનિયર ગોલ્સ પાછળની દોડ છે તેનો તે ખૂબ જ વિરોધ કરે છે કે આપણે આવા ગોલ્સ પાછળ દોડ ન મૂકવી જોઈએ. ઓકે, તો કરવું શું? તો તે કહે છે કે આપણે આપણો રિસ્પોન્સ જજ કરવાનો છે. ઓકે, જ્યારે આપણે ગોલ્સ પાછળ દોડીએ છીએ તો જો આપણામાં ફિયર, ડિસ્કમ્ફર્ટ અને હેલ્પલેસનેસ આવે, ધેટ ઇઝ રિસ્પોન્સ 1. ઓકે, અને બીજો રિસ્પોન્સ હેપીનેસ, પીસ ઓફ માઇન્ડ અને ક્યુરિયોસિટી. તો આપણે સેકન્ડ રિસ્પોન્સ આવે એવી રીતના આપણા ગોલ્સ પાછળ જવાનું છે. એટલે તમે કહ્યું ખુશી અને મનની શાંતિ અને ત્રીજું તમે ક્યુરિયોસિટી એટલે કશુંક જાણવાની ઈચ્છા સતત. હા, હે એક્ઝેક્ટલી. ને? તો આની પાછળ આપણે વધારે ધ્યાન આપવાનું છે. આ જે લાઈન છે એનાથી એ કહેવાનો પ્રયત્ન કરે છે. હા, તો કેવા રોજિંદા જીવનમાં આપણે અપનાવી શકીએ એવા પ્રયોગો કે ગોલની વાત લેખિકા આ પુસ્તકમાં કરે છે, એની થોડી વાત કરો. લેખિકા જ્યારે નેસલેબ્સનું કામ કરતા હતા ત્યારે દિવસ રાત બેસીને કામ કરતા હતા. થોડા સમય પછી એને રિયલાઇઝ થાય છે કે આ હું શું કરું છું, મારી તબિયત ખરાબ થતી જાય છે, મારું મેન્ટલ સ્ટેટ પણ પહેલા જેવું નથી. તો તે એક નાનો પ્રયોગ ચાલુ કરે છે કે રોજ 10 મિનિટ ચાલવાનું. ઓકે, પહેલા 10 દિવસ માટે, પછી તમે લંબાવતા જાઓ એટલે 1 મહિના માટે, અને પછી #100 day challenge, 10 મિનિટ ચાલવાનું. આવું લાંબા સમય સુધી કરવાથી તેમના મેન્ટલ અને ફિઝિકલ સ્ટેટમાં એટલું બધું ઇમ્પ્રુવમેન્ટ આવે છે કે તે કહે છે કે આ જે એક્સપેરિમેન્ટ છે એ ટાઇની એક્સપેરિમેન્ટ, નાનો પ્રયોગ છે. અને જે આપણે લંબાવતા જઈએ છીએ તે એક ફેક્ટ છે. તો આવો જ એક એક્સપેરિમેન્ટ આપણે બધાએ ચાલુ કરવો જોઈએ, પણ કોઈ પણ ટાઈમે એક જ એક્સપેરિમેન્ટ સાથે ચાલુ કરવાનું છે જેથી નિષ્ફળતાના ચાન્સીસ ઓછા થઈ જાય. એટલે આમ 10 મિનિટ ચાલવા જેવો એક નાનકડો પ્રયોગ અને એક સાથે એક પ્રયોગથી શરૂઆત કરવી કે જે ટકી રહે એવી રીતે. પણ આ વાતની સાથે મને એ વાત યાદ આવી પ્રતિશા કે આ શું એના જેવી જ વાત છે કે દર વર્ષે નવા વર્ષે જે 1 જાન્યુઆરીએ આપણે એક પ્રણ લઈએ છીએ, એક રિઝોલ્યુશન નક્કી કરીએ છીએ કે હું આ કરીશ, તો આ પણ શું એના જેવું ન થઈ જાય? શું લાગે છે, એવી કોઈ વાત કરી છે? હા, આપણે બધાએ જ ક્યારેક ને ક્યારેક ન્યુ યર રેઝોલ્યુશન્સ કર્યા હશે અને ઘણી વાર એવું અનુભવ્યું હશે કે આ તૂટી પણ ગયા છે. તો એવું કહેવાય છે કે 12th જાન્યુઆરીએ મોટા ભાગના રેઝોલ્યુશન્સ તૂટી જાય છે, એટલે 12th જાન્યુઆરીને ક્વિટર્સ ડે તરીકે ઓળખીએ છીએ. પણ એમ એક જુદી જ વાત કહે છે. તે કહે છે કે જ્યારે આપણે કોઈ કામ ઠેલવીએ અને જેને આપણે પ્રોક્રાસ્ટિનેશન કહીએ છીએ, તો પ્રોક્રાસ્ટિનેશન આપણો દુશ્મન નથી. પ્રોક્રાસ્ટિનેશન એટલે કામને ઠેલવું. હા, એક્ઝેક્ટલી. તો આ પ્રોક્રાસ્ટિનેશન આપણો દુશ્મન નથી તો શું છે? તો એમ કહે છે કે આપણે પ્રોક્રાસ્ટિનેશન પ્રત્યે સમજ કેળવવાની છે. કન્સ્ટ્રક્ટિવ ક્વેશ્ચન્સ આપણા પ્રોક્રાસ્ટિનેશનને પૂછવાના છે. કયું કામ છે જે આપણે વારંવાર ઠેલવીએ છીએ? શા માટે ઠેલવીએ છીએ? શું આપણી પાસે કોઈ સ્કિલ નથી તે પૂરી કરવા માટે? પૂરી થતી નથી એટલે ઠેલવીએ છીએ કે શરૂ નથી થતી એટલે ઠેલવીએ છીએ? ક્યાં આપણે અટકીએ છીએ? તો એ કહે છે કે આવો ઇન્ટરનલ મોનોલોગ કરવો, અને આ મોનોલોગ કરવાથી એક શિફ્ટ આવશે ફ્રોમ સેલ્ફ બ્લેમ ટુ સેલ્ફ ડિસ્કવરી. અને તમે તમારા વિશે અગત્યની વાતો જાણશો. પ્રોડક્ટિવિટી આપણી સામે આડો દરવાજો નથી, પણ દરવાજો છે જે જાતને ઓળખવાનો અને સમજવાનો. એટલે પ્રોક્રાસ્ટિનેશન આપણું હેલ્પફુલ ફ્રેન્ડ છે, નહીં કે એનિમી. એટલે હું તમારી વાતને એવી રીતે સમજી રહી છું
કે જે કામને ઠેલવું છે એને આપણે એ સ્વભાવને દુશ્મન તરીકે ન ગણતા એને આપણો એ રીતે મિત્ર ગણીએ કે શા માટે આપણે એ કામને ઠેલી રહ્યા છીએ. ખરેખર કાં તો સમય નથી કે આવડત નથી, કંઈક નવું શીખવું પડશે વધારે એ કરવા માટે. તો એક મિત્ર તરીકે એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે, જેથી આપણે એને સમજીને કામમાં આગળ વધી શકીએ. હે ને? નહીતર આપણે આમ સમજ નથી પડતી કે કેમ ઠેલવી રહ્યા છીએ અને અમસ્તા જ આમ એ ઠેલાતું જાય છે. અને આ સમજ સાથે કરશું તો આ જે પ્રણ તૂટી ગયું, જે રિઝોલ્વ, એના જેવું નહીં થાય. આપણા ફ્રેન્ડને તકલીફ હોય તો આપણે કેટલા સવાલ પૂછીએ છીએ. તો આપણને તકલીફ છે તો આપણે પણ આપણી જાતને ક્વેશ્ચન્સ પૂછી અને બધું સોલ્વ કરવાનું છે. આમ તો સાવ સહેલી વાત છે આ, પણ આ રીતની આ જે સજાગતા અને આ વાત કેવી એ મને પણ બહુ ગમી કે આવું નથી કરતા આપણે. અને એને કારણે કામ પણ આપણું ઠેલાતું જાય છે અને ક્યારેક તો છોડી પણ દઈએ છીએ એ બધું. તો આ બહુ જ વાત મને ગમી. આના સિવાય પ્રતિશા, તમને વ્યક્તિગત રીતે આ પુસ્તકમાંથી કોઈ વાત ખૂબ ગમી હોય અથવા તમારા કામમાં કે જીવનમાં તે તમને ઉપયોગી લાગી હોય, જે તમને શેર કરવાનું મન થાય? એક ખૂબ જ સરસ સાધન એન આપે છે, જેમાં આપણે આપણી લાઈફનું નિરીક્ષણ કરવાનું છે. અઠવાડિયામાં એકવાર અને ફક્ત 5 મિનિટ માટે. ઓકે. એનાલિસિસ એ કરવાનું છે કે આ અઠવાડિયામાં આપણી સાથે શું સકારાત્મક બન્યું છે. ઓકે. તે મોટે ભાગે આપણા કામ રિલેટેડ હશે, અથવા તો આપણા સંબંધો, આપણા સ્પાઉસ સાથે, આપણા છોકરાઓ સાથે, આપણા પેરેન્ટ્સ સાથે, આપણી રિલેશનશિપ્સ, હેલ્થમાં પણ આપણા ડાયટ વિશે, આપણી એક્સરસાઇઝ વિશે હોઈ શકે છે. તો જે સકારાત્મક બન્યું છે તેનું નિરીક્ષણ કરવું. પછી શું નકારાત્મક બન્યું છે, આ જ બધા ફિલ્ડ્સમાં કઈ વસ્તુ નકારાત્મક બની છે તેનું નિરીક્ષણ કરવું. અને અંતે નેક્સ્ટ, હવે શું? તો જે સકારાત્મક બન્યું છે તે આપણે વધારે કરવું અને લાંબા સમય સુધી કરવું. અને જે નકારાત્મક બન્યું છે તેમાં આપણે થોડા ફેરફારો કરીએ તો તે સકારાત્મક તરફ કેવી રીતે જઈ શકે તે કરવું. આ ચેન્જીસ આપણે નેક્સ્ટમાં લઈ લઈશું. એટલે આપણી ક્વોલિટી ઓફ લાઈફ સુધારવામાં આ ટૂલ આપણને ખૂબ જ મદદ કરે છે. ફક્ત એક જ વાર અને 5 મિનિટ, એટલે અઘરું પણ નથી. એટલે બિલકુલ જ, એટલે તમે જે કહો છો એને હું આમ સમજું છું કે જે સકારાત્મક, એટલે કે જે સારી બાબતો આપણા આખા અઠવાડિયા દરમિયાન થઈ છે એનું પણ નિરીક્ષણ કરવું, જે નથી સારી થઈ એટલે આપણને જે અનુકૂળ નથી આવી રહી એનું પણ નિરીક્ષણ કરવું, અને વધારે જે ધ્યાન છે નિરીક્ષણમાં સારી બાબતો પર આપવું. અને જે નથી થયું એના પર ધ્યાન આપીએ આપણે તો એમાં એક સમજ પણ આવી શકે છે કે આને કેવી રીતે સારી બનાવી શકીએ. એટલે ક્યારેક આપણા સ્પાઉસ સાથે ઝઘડો થઈ ગયો હોય તો કેમ થયો, આપણે શું બોલ્યા હતા, શું આપણે બોલવાની જરૂર હતી, અને એ બોલવાની જરૂર નહોતી તો શું બોલવાની જરૂર હતી. તો શાંતિથી બેસીને વિચારીએ ત્યારે જુદા સોલ્યુશન્સ આવી જાય છે. એટલે આ એક પ્રકારનું નિરીક્ષણ છે. એ જ્યારે બીજી વખત આવું થાય તો આપણે થોડું ધ્યાન રાખી શકીએ. મૂળ વાત એ છે કે આપણા પર એની અસર ઓછી થાય, એ આપણે ધ્યાન રાખવાનું છે ને. એવા નાના નાના પ્રયોગોથી આપણે પોતા માટે થોડોક સમય આપીએ, ખુશ રહીએ, બરાબર સારું જમીએ, શરીર પર થોડું વધારે ધ્યાન આપીએ, બેઝિકલી આપણે સારી રીતે જીવીએ. એના માટે આ નાના પ્રયોગો કેવી રીતે આપણા જીવનમાં જોડી શકીએ, એના માટે આ એક બહુ જ સરસ ટૂલ તમે જે કહ્યું એ મને ગમ્યું છે. એમ પણ પ્રતિશા, મને આપને પૂછવાનું ગમશે, મારા માટે પણ અને આપણા જે પણ શ્રોતાઓ સાંભળી રહ્યા છે આ એપિસોડ, એના પછી જો એમને એવું મન થાય કે આવા કોઈક નાના પ્રયોગો, 1 કે 2, જેમ તમે કહ્યું કે શરૂઆત તો 1 થી જ કરવાની છે, પણ ઉદાહરણ સ્વરૂપ 1 અથવા 2 જો એવા ટાઈની એક્સપેરિમેન્ટ, નાના પ્રયોગ જો તમે શેર કરી શકો તો સાંભળનારને પણ એમ નાનકડી શરૂઆત થઈ શકે. સૌથી પહેલા તો હું બાળકોની જ વાત કરીશ, કેમ કે હું બાળકો સાથે જ કામ કરું છું અને હું બાળકો માટે ખૂબ જ પેશનેટ છું.
જ્યારે પણ કોઈ કહે કે આજના બાળકો આવા છે તેવા છે, ત્યારે મને જરા પણ ગમતું નથી. બાળકો તો પહેલા હતા એવા આજે પણ છે, પણ આપણે વધારે બૂમો પાડીએ છીએ છોકરા ઉપર. તો પહેલી ટાઈમની એક્સપેરિમેન્ટ આપણે એ કરી શકીએ કે બાળકો પર બૂમ ન પાડવી. ક્યારેક તો આપણે મારી પણ દઈએ છીએ, તો ન મારવું. તો તમે એમ કહેશો કે બાળક હોમવર્ક નથી કરતું, પછી બૂમો ન પાડીએ તો શું કરીએ? તો શાંતિથી બેસો અને વિચારો, કયું હોમવર્ક નથી થતું, શા માટે નથી થતું, બાળકને તેમાં ક્યાં તકલીફ પડે છે, અને જ્યાં તકલીફ પડે છે એ પ્રોબ્લેમ તમે સોલ્વ કરશો તો બૂમ પાડવાની સદંતર બંધ જ થઈ જશે. એ એક એક્સપેરિમેન્ટ. અને બીજી આપણી સેલ્ફ કેર માટે, કે આપણને કોઈ પણ લાઇફસ્ટાઇલ ડાયાબિટીસ જેવા ડિઝીઝીસ હોય કે ન હોય, તો આપણે એક્સરસાઇઝ રેગ્યુલર કરીએ છીએ કે નહીં, તો રોજ 10 મિનિટ એક્સરસાઇઝ કરવી. ભલે 10 મિનિટ વોક કરો, 10 મિનિટ યોગા કરો, તમને જે અનુકૂળ આવે તે 10 મિનિટ માટે કરો, 10 દિવસ માટે કરો, પછી 1 મહિનો, અને પછી 100 દિવસ, અને પછી એ તમારી લાઈફનો પાર્ટ બની જશે. અને એટલા બધા પોઝિટિવ ચેન્જીસ તમને દેખાશે કે તે બંધ કરવાનો કોઈ સવાલ જ નહીં આવે. એટલી બધી સહજ રીતે આ બની જઈ શકે કે આપણે પ્રયત્ન પણ બહુ ખાસ ન કર્યો હોય ને છતાં એ કાયમી જીવનનો ભાગ બની જાય હે ને. તો આ પુસ્તક વિશે આટલી બધી રસપ્રદ વાતો સાંભળી અને મને તો આ પુસ્તક ખરેખર વિગતે વાંચવાનું મન થઈ ગયું. અને જેમ તમે કહ્યું ને કે આખા જીવન માટે આ એક રેફરન્સ પુસ્તક બની શકે છે, તો મને પણ થયું કે આ એક વસાવી લેવા જેવું પુસ્તક છે અને હું ચોક્કસ એને વસાવીશ. મિત્રો, આ પુસ્તક વિશેની વાત તમને કેવી લાગી? કઈ વાત તમને ગમી? કોમેન્ટમાં જરૂર જણાવજો. મિત્રો, છેક સુધી આ એપિસોડ સાંભળવા બદલ આપનો ખૂબ આભાર. મને વિશ્વાસ છે કે હવે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી જ લીધી હશે. આવતા એપિસોડમાં ફરી મળીશ નવી વાત સાથે. ત્યાં સુધી આવજો.